રાજકોટના આંગણે કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચ રાજકોટ દ્વારા આયોજિત લાડકી દીકરી 24ના 39મો સમૂહ લગ્ન તારીખ 2/4/1/2026 ને શનિવારે સવારે 8 વાગ્યા કલાકે 24 દીકરીનું પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમૂહ લગ્ન સ્થળ આજીડેમ ગ્રાઉન્ડ આજીડેમ ચોકડી પાસે ભાવનગર હાઈવે રાજકોટ દ્વારા રમેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ચોરાણી, વિનુભાઈ માલકિયા, સુધીરભાઈ મકવાણા, હરિભાઈ મકવાણા, પરસોત્તમ ભરાડિયા, રણજીતભાઈ મકવાણા, મુકેશ મેયર, અનિલ મકવાણા, વિનોદ ચૌહાણ, હકાભાઈ ચોરાણી, ભરતભાઈ રાઠોડ વગેરે આ સમૂહ લગ્નમાં જે મત ઉઠાવી હતી તળપદા કોળી પટેલ યુવા મંચ રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમંત્રણ મહેમાન તરીકે કુરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, રાજેશભાઈ ચુડાસમા, સાંસદ સભ્ય જૂનાગઢ ચંદુભાઈ સિહોરા, સુરનગર દેવજીભાઈ ફતેપુરા, પૂર્વ સાંસદ ધર્મેશભાઈ જીંજવાડિયા, રમેશભાઈ પરમાર, ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ભાનુબેન ચોરાણી, પૂર્વ વિપક્ષ નેતા મનસુખભાઈ ગોવાણી, ભરતભાઈ ડાભી, કારોબારી ચેરમેન મનસુખભાઈ સાકરિયા, અરવિંદભાઈ ગોરધનભાઈ, નયનાબેન, ભરતભાઈ, સવિતાબેન, ભરતભાઈ, ગીતાબેન, અમરસિંહભાઈ, જયંતિભાઈ, જગદીશભાઈ, રાજુભાઈ જાપડિયા વગેરે કોળી સમાજના આગેવાનો, સરપંચો, સદસ્યો, ધારાસભ્યો, સાંસદ વગેરે કોળી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત થયા હતા અને 24 દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને કોળી સમાજના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। ઠાકોરજી મહારાજની જય। આજે રાજકોટના આંગણે મંગલમય પ્રસંગ જે સમલગ્ન 25 દીકરીના લગ્ન થઈ રહ્યા છે એવા સમયને વિચારીએ તો આજથી આ પ્રસંગને લગ્નમાં લઈએ તો લગભગ 39 વર્ષ થયા। નાનજી બાપા બારૈયાની સાક્ષી આ શરૂ થયેલા છે અને હાલ ખરેખર આ સમલગ્ન સમિતિ સરસ મજાની 3 વર્ષ દીપાવી રહી છે અને દીપાવે ત્યાર પછી સમય સાથે હિસાબ કરીએ તો સમલગ્ન ખાસ જરૂરી છે, સમય માટે જરૂરી છે। વળી બીજી વાત કરીએ તો દાતાઓની જરૂર છે, દાતાથી આ પ્રસંગ સોંપે છે। આ માનદાતા પેઢી છે, દાન કરવાવાળી પેઢી છે, ખૂબ જ દાન કરે અને સયારો પુરુષાર્થ કરી અને સમયના હિસાબને જાણી અને ખરેખર આવા પ્રસંગ કાયમ દીપાવે એવી કાયમ ભલામણ કરતા હોય અને ખરેખર આવું દીપાવવું જોઈએ। તો આપણા દીકરા દીકરી છે, સરળતાના કિનારા ઉપર ગેરમાર્ગે ન દોરાય અને સમય સાથે દીકરી દીકરા લગ્ન થઈ જાય એ સમય માટે જરૂરી છે। એકલા પ્રસંગની માલપા દોડાદોડીમાં જોઈએ તો ઘણા પ્રકારના વિક્ષેપો આવે છે એટલે સમય સાથે મોંઘવારીના સ્ટેજને પહોંચી વળવા માટે, આર્થિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે, આવતા સમય માટે પગભર બધાને ઉભા રાખવા માટે સમૂહલગ્ન આભારી છે અને સમૂહલગ્નમાં જોડવા માટે અમારી હાકલ હોય છે કે ભાઈ સમયને કટિબદ્ધ પહોંચી વળવા માટે સમયને બચાવો, પૈસાને બચાવો। સમય બચશે અને પૈસો બચશે તો તમારા દીકરી આગળ ભણી શકશે, સમય સાથે ટકી શકશો। મારી કાયમ ભલામણ હોય છે એટલા માટે સમૂહ લગ્ન આર્થિક ખર્ચામાંથી બહાર આવવા માટે ખાસ જરૂરી છે એવી મારી કાયમની ભલામણ હોય છે। એમ તો ન જોઈએ પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને તો મોટા મુકાન સૌને વિશ્વાસમાં લઈને કરે। 5 તારીખ એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25 જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે। એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે। જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે। જયરાજ આહિર જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી। પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસની ખાતરી આપી છે। પછી આપણે એમના પર ભરોસો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય તો એસઆઈટી તમે સામેલ કરી દઈએ, ભલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે। આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી। એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે, જે ગુનેગાર છે એના માટે જે પગલા લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે।